સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાત। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મની અમુક જાણી અજાણી વાતો વિશે આજે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ફિલ્મ તે સમયની સૌથી મોંઘી અને વેલ ટેકનોલોજી સાથે બનેલી ગુજરાતી ફિલ્મ હતી। મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ બનવાની શરૂઆત 2000ના વર્ષમાં શરૂ થઈ હતી। આ ફિલ્મના રાઇટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર જસવંતભાઈ ગંગાણી હતા અને તેમણે જ આ ફિલ્મની સ્ટોરી લખી હતી અને આ ફિલ્મ બનવા પાછળ સૌથી મોટો હાથ જસવંતભાઈ ગંગાણીનો છે અને જસવંતભાઈ ગંગાણી એક એવા ડાયરેક્ટર છે જેઓ માત્ર 4 ધોરણ જ ભણેલા છે, પણ તેમણે પોતાના ટેલેન્ટથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી સુપર ડુપર ગુજરાતી ફિલ્મો આપી છે અને તેમણે આ 2000ના વર્ષમાં આ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી અને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મનું ટાઇટલ એટલે કે આ ફિલ્મનું નામ તેમણે તેમની 1999માં રિલીઝ થયેલી સુપરહિટ ગુજરાતી ફિલ્મ જેમાં મેગાસ્ટાર નરેશ કનોડિયાજી, રોમા માણેકજી જોવા મળ્યા હતા અને મન સાહેબાની મેડીએ આ ફિલ્મને પણ જસવંતભાઈ ગંગાણીએ ડાયરેક્ટ કરી હતી અને પ્રોડ્યુસ પણ કરી હતી અને મન સાહેબાની મેડીએ આ ફિલ્મના ટાઇટલ સોંગમાંથી તેમને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મનું નામ સિલેક્ટ કર્યું હતું કારણ કે મન સાહેબાના મેડીએ આ ગીતમાં એક કડી હતી, હવે મૈયરિયામાં મનડું નથી લાગતું। આ કડી ઉપરથી તેમણે આ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મનું ટાઇટલ સિલેક્ટ કર્યું હતું। આ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મનું ટાઇટલ નક્કી થયું હતું। પછી આ ફિલ્મની સ્ટોરી અને ટાઇટલ નક્કી થયા પછી આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે। જસવંતભાઈ ગંગાણીએ આ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મને એક નવી સ્ટારકાસ્ટ સાથે બનાવવા માંગતા હતા જેમાં ફ્રેશ હીરો હિરોઈન હોય, તેના માટે તેઓ નવા ચહેરાની શોધમાં હતા। તે દરમિયાન જસવંતભાઈ ગંગાણીએ આનંદીબેન ત્રિપાઠીજીને આ ફિલ્મના સેટ ઉપર જોયા હતા ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ આ ફિલ્મના હિરોઈન આનંદી ત્રિપાઠીને જ લેશે અને આનંદી ત્રિપાઠીજીને એ વખતે ગુજરાતી બોલતા પણ નહોતું આવડતું, પણ જસવંતભાઈ ગંગાણીએ તેમના લુક અને તેમના હાવભાવ જોઈને તેમને આ ફિલ્મમાં સાઇન કર્યા હતા અને મુખ્ય અભિનેતા તરીકે આ ફિલ્મમાં જસવંતભાઈ ગંગાણી એક નવા ચહેરાની શોધમાં હતા। દરમિયાન તેઓ રંજીત રાજજીના દીકરાને પણ આ ફિલ્મમાં લેવાનો વિચાર કરી રહ્યા હતા। તે દરમિયાન હિતેન કુમારજીને ખબર પડી કે જસવંતભાઈ ગંગાણી એક નવી ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે। હિતેન કુમારજીએ આ ફિલ્મની સ્ટોરી સાંભળી અને જસવંતભાઈ ગંગાણીને આ ફિલ્મમાં કામ કરવા માટે તેમની ચાહના વ્યક્ત કરી હતી। તે પછી જસવંતભાઈ ગંગાણીએ તેમના પાસે સમય માંગ્યો હતો કારણ કે તેઓ નવા ચહેરાની શોધમાં હતા અને હિતેન કુમારજીએ આ ફિલ્મ માટે ઘણી મહેનત પણ કરી હતી। તેમણે પોતાના વજનમાં ઘટાડો કરીને પોતાના શરીર ઉપર કામ કર્યું હતું અને તે બાદ જસવંતભાઈ ગંગાણીએ તેમને આ ફિલ્મમાં સાઇન કર્યા હતા। આ મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મમાં હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીજીની જોડી આ ફિલ્મ માટે સિલેક્ટ થઈ હતી અને બીજી એક વાત કે આનંદી ત્રિપાઠીજીનું સાચું નામ આકાંક્ષા ત્રિપાઠી છે, પણ જસવંતભાઈ ગંગાણીને એવું લાગ્યું હતું કે આકાંક્ષા નામ ગુજરાતની જનતા સાથે રિલેટ નહીં કરી શકે કે આ એક યુનિક નામ હતું અને જસવંતભાઈ ગંગાણીએ આકાંક્ષા ત્રિપાઠીમાંથી આનંદી ત્રિપાઠી કરી દીધું હતું અને તે બાદ આનંદી ત્રિપાઠી તરીકે તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂઆત કરી। તે પછી મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તે સમયની સૌથી મોંઘી ફિલ્મ હતી। આ ફિલ્મનું બજેટ લગભગ 1,40,00,000નું હતું અને આ ફિલ્મનો સેટ તે દરમિયાન 40 લાખ રૂપિયાનો બન્યો હતો અને આ ફિલ્મનું મ્યુઝિક 12 લાખ રૂપિયામાં તૈયાર થયું હતું અને આ ફિલ્મે તે સમયે ગુજરાતી બોક્સ ઓફિસ 12 કરોડનું કલેક્શન કર્યું હતું અને આ ફિલ્મ એક બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। આપ સૌ જાણો છો મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મનું મ્યુઝિક ખૂબ જ પોપ્યુલર થયું હતું। આ ફિલ્મના એક ગીત ખૂબ જ લોકપ્રિય થયા હતા। આ ફિલ્મના ગીતોનો અવાજ આપ્યો હતો બોલિવૂડના લોકપ્રિય સિંગર અલકા યાજ્ઞિકજી અને ગુજરાતના લોકપ્રિય સિંગર અરવિંદ બારોટજીએ અને આ બંનેના અવાજમાં ગીતોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા। તો આપ સૌને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મનું કયું ગીત સૌથી વધારે પસંદ છે અને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ તે સમયે 1 વર્ષ સુધી સિનેમાઘરોમાં ચાલી હતી અને આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા જેમાં આનંદીબેન ત્રિપાઠી અને હિતેન કુમારજીની જોડી પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને તેમની જોડી રામલો અને રતન તરીકે ઘરે ઘરે લોકપ્રિય થઈ ગયા હતા અને આ ફિલ્મ જોઈને ગુજરાતમાં ઘણી સામાજિક અસર પણ થઈ હતી જેમાં આ ફિલ્મની સ્ટોરી જોઈને ઘણા બધા સંબંધો તૂટતા બચ્યા હતા અને ઘણા બધા લગ્ન પણ બચ્યા હતા અને તે પ્રકારનો ઇફેક્ટ આ ફિલ્મનો પડ્યો હતો અને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ બની હતી અને હવે મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મ 2025માં તેના 25 વર્ષ પૂરા થયા ત્યારે આ ફિલ્મના મેકર્સ
આ ફિલ્મને ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ કરી રહ્યા છે। આ ફિલ્મ 12 સપ્ટેમ્બર 2025ના રોજથી ગુજરાતના મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે આ ફિલ્મ આપ સૌને માત્ર 100 રૂપિયાની ટિકિટમાં જોવા મળી જશે। આપ સૌ ફરી એકવાર મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મને મોટા પડદા ઉપર જોવા માંગો છો કે નહીં તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી